તમે ઘણા બધા ઘરમાં એવું જોયું હશે કે બાપ અને દીકરાના સંબંધો બહુ અલગ લેવલના હોય છે. આજે મારા પ્રોગ્રામોમાં પણ મને જ્યારે કોઈ પપ્પા મળે ને તો પછી મને હાથ પકડીને એવું કે મારા દીકરાને જરીક સમજાવજે ને. દીકરા મળે ને તો મને એવું કે મારા બાપાને થોડું સમજાવજો ને. તો આ બંને વચ્ચે જે ક્લેશિસ થઈ રહ્યા છે એ ઉંમરમાં તો તમે કીધું કે સમન્વયથી સોલ્વ થઈ શકશે, પણ આ બંને એકબીજાને પ્રેમે એટલો કરતા હોય છે. તો આ પ્રેમ આટલો કરે છે તો આટલા ઝઘડા કેમ થાય છે? અહંકાર, ઈગો માણસ પોતાનો છોડી દે, બાપ પોતાનો ઈગો છોડે, છોકરો પોતાનો ઈગો છોડે તો નજીક આવી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ ડેફિનેશન આપતા કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. આ 4 વાતો હશે તો ક્યારે પ્રશ્ન નહીં થાય. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે મિલન, મદદ, મહિમા અને માફી. આ 4 જો પિતાને પુત્ર વચ્ચે ડેવલપ થાય એટલી ટ્રાન્સપરન્સી રાખો કે દીકરો પોતાની બધી જ સુખ દુઃખની વાતો, સફળતા નિષ્ફળતાની વાતો, મિત્ર શત્રુની વાતો, એના દૂષણ દુરાચારની વાતો, એની ભૂલો ટીકાઓની વાતો, એની પ્રશંસા નિંદાની વાતો બધી તમને કહી શકે, ખુલીને કહી શકે. તો પિતા પુત્રએ સમયે સમયે ભેગા બેસતા જેવું.